એન મારો વાઘ આવ્યો. જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના એક નવા બ્લોગમાં. હું પેલા તો બધા ના પહોંચમ ને હાર્દિક શુભકામનાઓ ને જીવન બી એડી નીકળીએ પાછા આપણા કંપનીમાં મુહૂર્ત કરવા જો હોય પેટ્રોલ પુરાવા ઉભા રહી હાલ તો ના ફાઈને વળી કિલો કોટો બને પેટ્રોલ અને તે રીતે ચાલે બાઈક બંધ થઈ જાય વારે ઘડી ના તારું તે જેવી પતી એની નીકળે હું પેટ્રોલ નાખેલા ને જીવન બે તો કંપનીમાં મુહૂર્ત કર્યું કેવું કેટલા દાવાથી નહીં ગયા આપડો 7-8 દાવા આ તો કાચા દાવા થઈ ગયા 7-8 દાવા થઈ મારા તો ઘણા થઈ ગયા મારા તો ખાસી થઈ ગઈ 20 દાડા જેમ થઈ ગયા અને અમને આજે અડ્યા જઈએ લાભ પોતે આજે મુહૂર્ત કરતા એક વળી લાભ બાપ થાય તમારે કોઈક લાભ થાય એવી આશા રાખીએ ભગવાનના જો આ પહોંચા મેં અડીએ પબ્લિક બધી ભોગ મહારાજી અને અમે મુહૂર્ત કરવા પહોંચે તો એવું એ તો એ જ કરવાનું હાથ જતું રહેવાનું ડાયરેક્ટ જતા રહીએ ઊંઘેલા હાથ જતા ડાયરેક્ટ કોઈ ટેને થઈ વળી જાવ એના કરતા તમારો પ્લાન બદલવાનો હો પેલા ને કહી દઉં હપ્તેમાં મુહૂર્ત કરીને પછી નીકળી જાવ વળી જેવો ટાઈમ જવાનું પુરિયાવી જવાનું જોઈએ લે આપણો વળી આગળ આપણો તમને હાલ સારું ઠંડી વાય અને અમે આ કંકાવટી ની ઘેરથી લઈને એટલે આવીએ મુહૂર્ત કરવા ફોન આવી ગયો તમે પહોંચી રંગ જો હું આગળ જઈને મળીએ તમારે તો આપડે કંપનીમાં તમને બતાવીએ બરોબર હું કંપનીમાં ફોન કરીને હું તમને બતાવીએ બરોબર વિડીયો આગળ મળીએ આપણે પહોંચી જાય ઊંઘતા ટાંચન લેવા ઉભા હતા જીવન છે હજી તો ઊંઘતા જ પહોંચીએ પેટ્રોલ પૂરાઈ આ કંકાવટી કંકુ અંકાટ લીધું ઓરે વીજ ભરાયો અને કોઈક વોશમાં પડી ગયો ચો નહીં વોશમાં જીવડું જ નહીં હું કેમેરામાં જોયું જીગાનું વોશમાં જીવડું નીકળ્યું કાળું હર્યું ચાલો ભો બનાવે વેલા આગળ કોક થાય ખબર ચોક સંગ જાય એ બતાવીએ તમને આગળ આપડે એ બાદ પોખી એટલે સજીમાન મંદિરે હા ને 2 જણામાં ઊંઘતા પેટ્રોલ પંપ ઉભાઈ નાયરા ને તો અમે હેડે આપડો અમે હેડે નીકળ્યા 2 જણામાં જોરદાર આરતી થતી પેલા જી ડાયરેક્ટ વગાડતા આવું કેવું રમને તો પેટ્રોલ પૂરાઈને સીધા આવી ગયા હતા આપણા વિસનગર પાલડી ચોકડી પાલડી ચોકડી તમે કદી જોઈ નહીં હોય એ તમને બતાવી દઉં હું પાલડી ચોકડીથી આપણે જવાનું સીધા આમાં ઉમિયામાં વાળો રસ્તો છે ને થઈને સીધા આપણા નોકરી તો આ પાલડી ચોકડીથી આગળ નીકળી જઈએ આપણે ગાયકા આગળ આવી ગયા આપણે પેલું કહેવાય ગરનાળું રહ્યું ને એ ઘણા હતા આપણે વહેલા મોટા તો જોવા ચેવા થઈ ગયું તો વહેલા સારું અમે તો શિયાળો ચાલુ થયો પાછું એટલે આ તો ખાલી ચબૂતરો પક્ષીઓ કેટલો બેઠો હતો વહેલા કબૂતર ને બધો ફાઇનલ અમે ગરનાળા આવી જઈએ અને જો અત્યારથી સાધન જેટલો જ હોય વોટરવે એથી આવી ગયા આગળ આપણો કેટ મારેલો અમારું સ્વાગત માટે ખોટી વાત આ તો વીથી નીકળી જઈએ આગળ પાછા લેવા તાણ આપણે સીધા આપણે કમોડા ચોકડી જઈને મળીએ તમે બરો હેલો ગાઈસ કરી હેડી નીકળે આપણે આગળ આપણે ઉમિયામાના મંદિર જે પહોંચી જાય સીધા કમોડા ચોકડી આવી ગયા કમાળા ચોકડી જો સારું શરદી થઈ ગઈ છે લોચા પડી ગયા
કમોણા ચોકડીથી આગળ નીકળી ગયા હતા ઘા કરીને જીગોન બે ઘા ઘા પેલા બે આગળ જાય અમે બે પાછળ જઈએ ઘા કરીને ઘા હેલો ગાઈસ કરી સટકાયું બાઇકથી ઘા ત્યાં આગળ બે કૂતરો ભેગો થઈ જાય તે કૂતરો એમ કે કાં તો અમારો રસ્તો જો કે અમારો રસ્તો તમે હોય તો નીકળો તેથી આગળ કૂતરો ભેગા થઈને આપણે આવી જઈએ સીધા નૂતન હોસ્પિટલે જો હું તમે બતાવું નૂતન હોસ્પિટલ એથી આગળ આપણા પાછા નીકળી જઈએ આપણા કંપની બાજુ આપણી મંજિલે તે વચમાં ગાય બૂંદ ભેગા થઈ ગયો તો ગાયમાં અને ઊંટ આવી ગયો એમ કરી પાછા આપણે આગળ સડસડાટ કરતા નીકળી જઈએ જીગન બે મુહૂર્ત હતું વહેલું એટલે ઘા કરીને પહોંચવાનું હતું આપણે પાછા ઘા નીકળી જઈએ બાલના બાલ બધું ફેદાઈ જાય તે બાલ હરખા કરવા પડવું કરે કીધું બાઇકમાં પાછળ બેઠા હોય એટલે જીગો ચલાવો બાઇકમાં તો વિસનગરથી આપણે ઘા પહોંચી ગયા હતા એક મંદિર એક જો એ મંદિર બતાવું હું તમે હાઈવે ઉપર જ છે આ કયું મંદિર અને કયા માતાજીનું એ કહેજો મને તો સન ખાલી જોરદાર મંદિર હાઈવે ઉપર જ છે દર્શન કરીને આપણે હેડીને ગયા સીધા કંપની બાજુ ઘા જીગો જવા દે બાઇક જોવા ખાલી આગળ હું એક જગ્યા હોય હું તમને બતાવું બરાબર કે જગ્યા જેવી હોય એક જન મળીએ સીધા આપણો તો અમે જીગન બે પહોંચી જતા અહીંથી આગળ આપણા તો આ છે ઇલાકો કોઈ કહેજો બાવળીયા આ બાજુ ને આ બાજુ રણ વિસ્તાર આ જગ્યા કોઈને જોયું હોય તો આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો આપણે તો રોજનો રસ્તો આવવાનો એટલે આપણે તો રોજ ઇથે આવીએ એટલે અમે સીધા આપણો કંપનીએ પહોંચી જઈએ ઘા કરીને બાઇક ઘા જતું તો પાછું આપણું તો આપણે જગુદણ પહોંચી ગયા હતા અને એથી નારિયેળ લઈને હેડી નીકળીએ આ જો આ નારિયેળ લ્યું કેમ કે પેલા બે ભૂલી ગયા હતા એટલે આપણે નારિયેળ લેવાનું કીધું ત્યાં આપણે નારિયેળ લઈ અને હેડી નીકળે હેડો કંપની બાજુ આ નેશનલ હાઈવે એના બાજુમાં આપણે સિંગલ પટ્ટી હાઈવે જીગન બે જઈએ અમે જો નારિયેળ બીજું કંકાવટી ને હતું કોઈક વાત થતી એટલે જીગન બે હતા અમે પછી બહુ વાત હતી ખબર નહીં તો ફાઇનલ આપણે આપણું કંપનીએ પહોંચી જઈએ બરાબર તો આ જો આપણે કંપની છે એ તમને બતાવી દેવું કે એના રાહ જોવરાવ તો આ વાત કહી દેવું જે કંપનીમાં નોકરી કરી રહીએ અને હું કામકાજ કરીએ તો લેવા સીધા આપણા કંપનીમાં મળી તો ફાઇનલ આપણે કંપનીમાં આવી ગયા તો કંપનીની તૈયારી થાય ચોલો બાઇકની વાતો કરતા હતા આ બાઇક હોય પડી જાય અને આપણા ભાઈ કંકુ પલાળું મુહૂર્ત કામડા આપણા મંદિર અંદર સતીમાનું એ બધા મંદિરમાં ફોટા મળેલા હોય સતીમાનાની બધા બાઇકની વાત કરતા હતા કે આરી બાઇક આમનો તેમ તો આપણા મુહૂર્ત ચાલુ થઈ ગયું પહેલાં મંદિરથી જ જો આ બધા અમારા ખાતામાં બબે મંદિર બધા મંદિરે આ રીતના માતાજીની પૂજા થતી હોય આ રહ્યું અમારા ખાતાનું મંદિર એટલે અમે કરીએ ચીકો ચીકો કહો કહેતો હતો તે ના પાડતો હતો હજી આપણે એક ભાઈ આ નહીં જયેલો આપણા કમોણાથી એટલે એને વાટ જોઈ રહ્યા હતા પછી બધું આગળ બીજું છે ને એને આપણે મુહૂર્ત કરશું એ તમને બતાવીએ હાલ તો આપણો મંદિરનું મુહૂર્ત ક્યાં પેડા આવ્યા હતા જો મુહૂર્ત કરી વેચવા માટે એટલે આપણે આર્યો પંપ છે જો બીજું આગળ વધ તો આપણું આવી ગયું હતું પાર્સલ તે લેવા જતા રહ્યા હતા કંપનીમાંથી ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું એવું પાર્સલ આપણે અનબોક્સિંગ કરીએ એટલે તમે બતાવીએ આ ફોન બે લેવા પહોંચી ગયા જો આપણા અમનનું પેલી રહી કંપનીની ઓફિસ અમે એની રહી અમે જઈએ આપણા ખાતા બાજુ જો આપણા મુહૂર્ત ચાલુ કરે હાલ તો પાર્સલ લેવા જતા એટલે વળી પાછા જો આ બધું આવું
માં જયેશભાઈ મુહૂર્ત કરીશું. આ તો ચાલે ને એલા, આ તો આપણે તો બનાવીએ છીએ. આપણે કઈ ટોપરું બગડે ધંધો એટલે ધંધો નીકળે એટલે મુહૂર્ત તો કરવું જ પડે ને, રોજીરોટી હા આપે. પેલી ચાવી તો છે તિજોરી ખોલો ને, તિજોરીની પૂજા કરો ને, તિજોરી પોનો આપણે હાલ જે પાર્સલ લઈને આવ્યા હતા એનું જીગો અનબોક્સિંગ કરતો હતો. બેઠો બેઠો જીગો અનબોક્સિંગ કરે. મને કેવું લઈને આવ્યો કે તારે પાર્સલ તો કંઈ ન આવ્યું તો પણ આપણા કંપનીમાં રજા હતી એટલે વળી આજ મુહૂર્ત કરવા જતા તે લેતા આવ્યા હતા. વળી હવે આપણે ખાગાની પડી તો એ રહ્યો ને પાર્સલ અનબોક્સિંગ કરતો હતો અને ટોપરું બગડેલું નીકળ્યું હતું ને એટલે કે એવું ના હોય કેવું તેમાં કે એટલે એવી ચર્ચા કરતા હતા અમે. આ ટોપરું પડીને બગડેલું નીકળ્યું હતું કેવું કોઈ ના હોય કે બહુ ક્રેનનું મુહૂર્ત કર્યું જો. એક આ ક્રેનનું મુહૂર્ત થઈ ગયું અને કાઢીને દીધું આપણે જીગાએ અનબોક્સિંગ કરીને વેસ્લિનનું બોડી લોશન. મોટું હતું એટલે વળી મેકતો તો કેવું હોય કેમ હોય. એવા તો આગળ આપણે બીજું બતાવીએ તમારું. મુહૂર્ત થઈ ગયું અનુજ આપણે પહોંચે લાભ પહોંચે મેં અનુજ મુહૂર્ત થઈ ગયા પાલ જેવું અને ટોપરું ને આપણા પંપનું મુહૂર્ત જોવા એટલે પંપ આપણે બનાવીએ છીએ પાછળ. હાલ તો બનાવવાનું બંધ કરી દીધું હો. પહેલાં અમે બનાવેલા હતા એનું આપણા ભાઈ જય પટેલ હોય રે મુહૂર્ત કરતા હતા સાથીઓ દોરીને. આ પંપ પહેલાં અમે બનાવતા હતા કંપનીમાં, સ્ટાર્ટિંગ અમારાથી દીધું એટલે એવું જયલાને કીધું કે આ પંપના ઓનર આપણે એટલે જયેલો હવા માંડ્યો હતો એનું જો આખું બતાવી દઉં હું તમને. ના આ બાજુ આવ્યો આપો આપણો હવે જીગો ક્રેન ઉપર કરતો હતો ચકમાં ક્રેનનું મુહૂર્ત થઈ ગયું હતું એટલે બરાબર. જો હું તમને આજ તો બતાવી દઉં કંપનીમાં બધું. અરે આપણે લોકરમાં જે પોનો પકડ પડ્યો હોય આ પ્લાન્ટનો સામાન પડ્યો આખો બધો જે આખો પ્લાન્ટ ઊભો થાય નહીં એસેમ્બલી કરીને. હાલ તો આ રહ્યું આપણું ખાતું હોય સીબીટી. કંટાળ્યા થાય એટલે બગાવો ખાતે જતા હતા અમે. મુહૂર્ત તો થઈ ગયું હતું આપણામાં જવાનું તો ઘર બાજુ. ત્યારે ઘણીવાર ઉપાભાઈ કંઈ વાતો કરતા હતા ગમ બધા. એ રહ્યું આપણું આખું ખાતું અને ખાતામાં આપણો જે પેલા પ્લાન્ટ બનાવવાના ને એ બનાવીએ ઘણા આપણા હારી પેટી આપણા લોકર ના પર જતો તો ચોક મુહૂર્ત કરવાવાળી. મુહૂર્ત એટલે કે પેલા માતાજીનું મંદિર હતું ને એ પેલું એ કરવા જતો હતો એટલે અમે એમ કહેતા કે તું હનું મુહૂર્ત કરવા એડે વળી એ કે મુહૂર્ત કરવા નહીં જતો પણ કે પેલું એ અલ્પેશનું લોકર. થોડા આગળ આ બધું બદલી જાય આમ થઈ જાય. થોડા આગળ આ બધું આમ થઈ જાય. ચમ મને હોય નહીં રાખવાનું આ તો હોય જ રાખો હું ને પંપનું મુહૂર્ત થઈ ગયું આપણો. બાઇક તો પડી જ છે ને એ પડી ને બાઇક છે જ એનું શોરૂમ બંધ હતું તો કે વિનાગર એવું જ નહીં હોય. હા ના હોય લે યાર આ તો બુડા યુન આ તો કમોણીનો દાળો હોય ને કેટલા
જીગલો ચો ફરાર થઈ ગયો ધામ ઘેર બરોબર મુરત થઈ ગયો આપણા કાલથી આમ પાછા હતા એમને એમ ધંધો અંદર છીએ આપણા કંપનીમાં ગાઈસ અમે ઘેર ફાઇનલ એડીને કહીએ આપણે કઈને તમે કંપની બતાવતો હતો કઈને આપણે કંપની બતાવું કરતો ને આજ કંપની બતાવી દીધી તમને અંદર કહું કેવું વન કેવું નહીં એ અમને એપોલોમાં નોકરી કરીએ આપણે પાછા તો એટલી કે નોમે કીધું મેં પાંચ લાભ પોચમનું હોય તે વળી કહી દીધું શું કહેવો પા અમને એપોલોમાં નોકરી કરીએ પાછા આપણે તમે જોયું હાલ વિડીયોમાં આગળ આપણે મુહૂર્ત કરીએ નીકળી જાય કંપનીના બહાર એટલે નીકળે અમુક ઘેર આપણો પાછા અરે અરે પ્લાન પાછો આવ્યો બોલે જઈલા આ ભાઈ ગયો ને બધો લડા હતા અમે જઈએ ઘર બાજુ મુહૂર્ત નહીં થઈ ગયું આપણો તો નીકળી ગયું લડા હતા અમે એ યાર મુહૂર્ત કે એની એટલે ઘેર આપણો ફાઇનલ આ તો એટલે આપણે કંપનીનું બોર્ડ નીકળી જાય મુહૂર્ત કરીને આપણે ઘેર પેલા ત્રણ જો આગળ આ મેન હાઈવે આપણે નેશનલ સીધો અમદાવાદથી રાજસ્થાન જવાય તો જવું તમને હોણા બરોબર ત્યાં વળી લાભ કરી નાખશે લાભ પહોંચે મુહૂર્ત કરી નાખે શું કહેવું છે હા આપણે ઘેર જઈને અમે વિચાર કરીએ છીએ જવાનો બરોબર પડ્યા રહે છે પૈસાની છીએ એ તમને બતાવીએ મેળાવો તો મોડું થયું હતું એટલે વિડીયો બનાવ્યો નતો પણ ઘેર આવ્યા હતા એટલે અર્જુનને બે આવી ગયા હતા ગામમાં મહાઆરતીનું આયોજન હતું આપણે એટલે જો આ આરતી થાય એટલે આપણે ડીજેનું હતું મહાઆરતીનું પ્રોગ્રામનું હતું ત્યાં હતા આપણે ગામમાં વળી મેવાણાથી તો કહીએ આવતા રહેતા વહેલા પણ મેળા આવ્યો નતો કોઈ એટલો પેલો કોક ફોનમાં જોઈ જતો હતો અર્જુનને બેઠો બેઠો અને આમાં આગળ આપણે ડીજે ચાલુ થાય એટલે મળીએ તમને ચમક થાચા થાય એટલે હાલ થોડી વાર બેઠા ને ભાઈ ડીજે ચાલુ થાય એટલે આપણે પેલું એ કરતા હતા આપણે રોહિતભાઈ ડીજેવાળા હતા એટલે અમે ડીજે ચાલુ થાય એટલે તમને મળીએ આપણે બરાબર એટલે કે વિડીયોમાં બન્યા રહે આપણા અને સોડીઓ આરતી કરતી હતી હા રોહિતભાઈ આપણે ડીજેવાળા જય દ્વારકાધીશ હેડી ને કરે આપણો ડીજે બીજે અમે તાપ થઈ જઈએ બરાબર અમે ઘેર જઈને ઊંઘે હવે નોકરી જવાનું બરાબર અમે ઘેર જઈને ઊંઘીએ આજનો વિડીયો આપણે આટલો પૂરો કરીએ જય માતા